આયુષ છે ને સવારે સ્કૂલે જવા માટે નીકળેલો, પછી 1 વાગે પાછો ના આવ્યો. પણ એ ના આવ્યો એટલે હું સ્કૂલે ગઈ તો ખબર પડી એ સ્કૂલે ગયો જ નથી. સાચું કહું ભાઈ, જોરદાર થ્રિલ, બોલિવૂડ લેવલનું થ્રિલ આ ફિલ્મોમાં જોવા મળે છે. નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર જગત ફિલ્મનો ફૂલ રિવ્યુ કરવાના છે. તો વિડીયોને અંત સુધી જરૂરથી જો વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો શરૂ કરીએ. પહેલા તો કોણ કલાકારો છે. તો આની અંદર તમને યશ સોની, ચેતન દહિયા, રિદ્ધિ યાદવ, કબીર દહિયા અને ખાસ કરીને એક જોરદાર કેમિયો આની અંદર આવે છે. હવે જોવા જઈએ સ્ટોરી લાઈનની, તો સ્ટોરી લાઈન જબરજસ્ત છે. મતલબ કહેવાય ને કે 12 વર્ષનો એક છોકરો છે ને મિસિંગ થઈ જાય છે અને એ સ્કૂલ જતી વખતે જ રસ્તામાં ગુમ થઈ જાય છે. એની પછી એ કેસ કરવા એની માં છે એ પોલીસ સ્ટેશનમાં આવે છે ને પછી ખાસ કરીને યશ સોની, ચેતન દહિયા એ બંને પૂછપરછ કરતા હોય છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરના રોલમાં હોય છે. જે જગત પંડ્યાનો રોલ ભજવે છે યશ સોની અને ખાસ કરીને જે ભાવિક વ્યાસ છે એ પાત્ર ભજવે છે ચેતન દહિયા. તો આ બંને છે ને ઇન્વેસ્ટિગેશન કરે છે અને પછી જે કહેવાય ને કે થ્રિલ અને સસ્પેન્સ જોવા મળે છે ને એ તમને કહેવાય ને કે ભાવુક કરી દે અને જોરદાર થ્રિલિંગ મોમેન્ટ આની અંદર જોવા મળે છે. સ્ટોરી શરૂઆતથી એન્ડ સુધી તમે છે ને ક્યારેય પ્રેડિક્ટ નહીં કરી શકો એ ટાઈપની આની અંદર જબરજસ્ત સ્ટોરી લખેલી છે. અને ખાસ કરીને આ ફિલ્મો માટે હું બહુ ટાઈમથી વેઇટ કરી રહ્યો હતો. કહેવાય ને કે 2024માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી, જ્યારે હવે ઓટીટી ઉપર આવી છે ની અંદર. એ જોયા પછી મારો અનુભવ એક લાઈનમાં કહું ને તો જબરજસ્ત. આની અંદર સ્ટોરી ગજબની છે, સાથે સાથે જે થ્રિલ અને ડ્રામા જોવા મળે છે એ પણ જબરજસ્ત. અને એની અંદર પણ જેની કહેવાય કે જે છોકરો ગુમ થયો છે ને એની માનો રોલ છે જબરજસ્ત ભજવ્યો છે. સાથે સાથે યશ સોની એ જ કહેવાય ને કે જગત પંડ્યા જબરજસ્ત ફાડી નાખે ને એ ટાઈપનો રોલ આની અંદર ભજવ્યો છે. આપણે આ ટાઈપના મતલબ કહેવાય કે પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં આપણે યશ સોનીને જોયા છે. જેમ કે આપણે ડેની જીગર આવ્યું હતું એની અંદર આપણને કહેવાય કે એવો રાવડી અવતાર જોવા મળ્યો, તો પણ આની અંદર છે ને થોડું અલગ છે ને થોડા કહેવાય ને કે એ પ્રમાણે તમે આની અંદર હુક કરી લે એ ટાઈપની એક્ટિંગ આની અંદર કરેલી છે. શરૂઆતમાં કેવો એમનો ફેસ જોવા મળે છે પછી ધીરે ધીરે. અને હું તો કહું છું ને કે પોલીસ ઇન્સ્પેક્ટરની અંદર આ જબરજસ્ત ફીટ બેસે છે એ ટાઈપના જોવા મળે છે આની અંદર. પેલો હતો એ કોમેડી હતો, જ્યારે આની અંદર તમને છે ને એ થ્રિલ ટાઈપનું કહેવાય કે થ્રિલિંગ કઈ રીતે પોલીસ વાળા હોય એકદમ આમ કડક ને મજબૂત એ ટાઈપના આની અંદર એમનો રોલ જોવા મળે છે. ઓવરઓલ જોવા જઈએ તો બધા સ્ટારકાસ્ટનું કામ જબરજસ્ત છે. આની અંદર ગીતો કોઈ આવતા નથી, બાકી બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એનું હું ખાસ કરીને વખાણ કરવા માંગીશ. કારણ કે ગુજરાતી સિનેમાની અંદર આ ટાઈપનું છે ને આપણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળવા નથી મળ્યું છે. આ ફિલ્મની અંદર તમને જકડી રાખે છે ને જોરદાર મજા આવે છે સાંભળવાની. અને ખાસ કરીને આનું ડિરેક્શન કર્યું છે ને હર્ષિલ ભટ્ટ, જબરજસ્ત ડિરેક્શન કર્યું છે. જે સિનેમાટોગ્રાફી તમને જોવા મળે છે, જે કહેવાય કે જે લોકેશન બતાવ્યા છે જે બધું છે ને તમને જોરદાર જકડીને રાખે છે. ને એન્ડમાં જે ક્લાઇમેક્સ છે ને એટલો ગજબનો બનાવ્યો છે ને જબરજસ્ત કે તે તમે છે ને કે જિંદગી નહીં ભૂલો એ ટાઈપનું આની અંદર જોવા મળે છે. ને ખાસ કરીને આ ટાઈપની ફિલ્મો બહુ ઓછી આવતી હોય છે, તો દરેકે આ ફિલ્મ જરૂર જોવી જોઈએ. ખાસ કરીને આમાં શું થતું હોય છે કે નાના બાળકોને કિડનેપ કરવામાં આવે છે ને એની પછી ક્યાં લઈ જાય છે શું થાય છે તે થોડું આની અંદર ઓછું બતાવ્યું છે. પણ હા, એન્ડમાં તમને છે ને સેટિસ્ફાઈડ જરૂર કરશે આ ફિલ્મ, કારણ કે આની અંદર જબરજસ્ત સ્ટોરી ટેલિંગ સાથે આગળ ચાલે છે. બાકી વિડીયોની અંદર કંઈ પસંદ આવ્યું હોય તો લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા.